નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ વતી હું દીપ કાનગડ આપનું ફરીવાર હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે આગળનો પ્રશ્ન શું છે તો કે આપણને જોડકું પૂછેલું છે। જોડકાની અંદર અ છે, સામે એને બ સામે જોડવાનું છે, એટલે કે પ્રશ્નને બ જવાબ સામે જોડવાનો છે। જોઈએ પ્રશ્ન કેવો છે, દ્વિતીય પોષક સ્તર અને તૃતીય પોષક સ્તર એને મારે સામે જોડવાનું છે। કોની હારે? તો કે આમાંથી કાં તો દ્વિતીય ઉપભોગી આવતું હશે, કાં પ્રાથમિક ઉપભોગી, કાં ઉત્પાદકો। ઓકે, તો બાજુમાં જે ફોટોગ્રાફ્સ આપેલો છે સ્પેશિયલ તમારા માટે, આ પ્રશ્ન તમને ઈઝી પડે એના માટે। ઓકે, હવે જો દ્વિતીય પોષક સ્તર છે એટલે એની અંદર આન્સર આવશે પ્રાથમિક ઉપભોગી, અને તૃતીય પોષક સ્તર છે તો એની સામે આન્સર આવશે દ્વિતીય ઉપભોગી। ઓકે, આ રીતે હોય છે, પ્રાથમિક ઉપભોગી, દ્વિતીય ઉપભોગી, તૃતીય ઉપભોગી અને ચતુર્થક ઉપભોગી। પ્રાથમિક ઉપભોગી હોય તેની સામે આવે દ્વિતીય પોષક સ્તર, તૃતીય પોષક સ્તર, ચતુર્થક પોષક સ્તર। તો અહીંયા આપણો આન્સર શું બનશે? તો કે આપણો આન્સર અહીંયા બનશે આ MCQ ની અંદર 23 ની સામે આવશે બી અને 24 ની સામે આવશે એ। ક્લિયર વિદ્યાર્થી મિત્રો?